નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી નમો સ્વચ્છતા અભિયાનની રાજ્યવ્યાપી ભવ્ય શરૂઆત કરવામાં આવી છે। સીએમ પટેલે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે રસ્તાઓ કે જાહેર સ્થળો ઉપર ગમે ત્યાં પાન મસાલાની પિચકારી મારનારા લોકો સુધરી જાય, નહીંતર આવા લોકો માટે હવે કડક વ્યવસ્થા થશે જ। આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેર મંચ ઉપરથી ગંદકી કરનારા તત્વો સામે અત્યાર સુધીની સૌથી કડક અને સીધી ચીમકી ઉચ્ચારી છે। મુખ્યમંત્રીએ ઉમેર્યું કે કચરો નાખનારા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકો સામે હવે તંત્ર દ્વારા આકરા પગલાં ભરવામાં આવશે। સ્વચ્છતા માત્ર સરકારી અભિયાન નથી, પરંતુ આપણે તેને આપણો રોજિંદો સ્વભાવ અને સંસ્કાર બનાવવા પડશે। આ જ મંચ ઉપરથી રાજ્યના આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ જનહિતમાં મોટા નિવેદનો આપ્યા હતા। મંત્રી શ્રી પાનસેરિયાએ જણાવ્યું કે નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પણ અત્યારે વ્યાપક સફાઈ અભિયાન અને શુદ્ધિકરણ ચાલુ છે। હાલ રાજ્યના દરેક ક્ષેત્રમાં ભેળસેળિયાઓ સામે કડક રેડની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે। તો જનતાને આરોગ્ય સાથે ચેડા કરતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો તેમજ નકલી દવાઓ બનાવી લોકોના જીવ જોખમમાં મુકતા માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં આશ્વાસન આપ્યું હતું કે ગમે તેટલી વગ ધરાવતા ગુનેગારોને પણ બક્ષવામાં નહીં આવે। ગાંધીનગરના આ કાર્યક્રમ બાદ હવે ગંદકી કરનારા અને ભેળસેળ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આપણને બધાને ખબર છે કે પહેલું સુખ તે જાતે નર્યા, અને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન, બધાએ ખબર છે। બધા બોલવામાં બધું આપણે બોલીએ જ છીએ, કશું તકલીફ જ નથી એમ। કોઈને બી વાત કરવાની હોય, કોઈને કહેવાનું હોય, પણ હું સલાહ આપું, મારે કરવાની વાત તું છોડ દે યાર, તું એ બધામાં ના પડી, તું જોઈએ એટલે લઈ જા મારી પાસે સલાહ, પણ બાકી તું મને કરવાનું ના કહી। અને દરેક જગ્યાએ પ્રોબ્લેમ નાનો મોટો આપણને એ જ થાય કે ભાઈ મારી દેખતા કોક કચરો નાખે એટલે મને એમ થાય કે તારે પેલા નાખ્યો, મારા હાથમાં ક્યારનો લઈને ફરું છું, ડસ્ટબિન દેખાતું નથી, એટલે પછી હું ધીમે રહીને પછી એક સહજ સ્વભાવ છે આપણા બધાનો, એમાં કોઈ એકબીજાની ઉપર આંગળી કરવાની વાત જ નથી, એની અંદર સહજ સ્વભાવ છે, પણ એની અંદરથી આપણે બહાર નીકળવું છે। આજે આપણા નેતૃત્વ આપણને એવું મળ્યું છે કે ભાઈ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંનેને તમે જુદું કેવી રીતે પાડી શકો, બે એક જ સાથે ચાલતું। આપણું સ્વાસ્થ્ય માટે પણ દરેકે દરેક, તમે જુઓ માનનીય વડાપ્રધાન શ્રી કેટલા બધા સ્વાસ્થ્ય માટે પગલાં લીધા છે। સ્વચ્છ પીવાનું પાણી આવે, ગેસના ધુમાડામાંથી બહાર નીકળવા માટે ઉજ્જવલા યોજના, બધાના ગેસના બાટલાની વ્યવસ્થા કરી હોય, દરેકે દરેક વસ્તુમાં યોગ કરવાનું કીધું છે, પણ એ આપણે નથી કરી શકતા। હવે કે આયુષ્યમાન કાર્ડ છે ને, આપણે ક્યાં જરૂર છે હવે યોગ કરવાની। પ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં પૂરા ગુજરાતની અંદર 12,000 અમારી આરોગ્ય સંસ્થાઓ યાની કે સિવિલ હોસ્પિટલથી લઈને પીએચસી સીએચસી સેન્ટર સુધી તમામ સેન્ટરો પર 7 દિવસ સુધી કન્ટિન્યુઅસ સ્વચ્છતા અભિયાન, નમો સ્વચ્છતા અભિયાનનું આયોજન આજે શરૂ કરવામાં આવ્યું છે। દરેક સિવિલ, દરેક પીએચસી સીએચસી હોસ્પિટલ, સબ હોસ્પિટલની અંદર રિપેરિંગ, પ્લમ્બિંગ, ગ્રાઉન્ડ ઉપરનો કચરો, તૂટેલી બધી વસ્તુઓ, એમ્બ્યુલન્સ, ભંગાર, કમ્પ્યુટર, ફર્નિચર, આ બધું જ રોજબરોજ જે અહીંયાથી પ્લાનિંગ આપ્યું છે એ પ્રમાણે તમામ ગુજરાતનું આ આરોગ્ય ક્ષેત્રની સૌથી મોટું નમો સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે। આ અભિયાન માત્ર 7 દિવસ નહીં, પછી જે ક્લીન હશે, પછી જે સ્વચ્છ હશે, એને કાયમિક રીતે સ્વચ્છતા રાખવા માટેનું આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે મંત્ર આપ્યો, નમો સ્વચ્છતા અભિયાન, એ અમલીકરણ થઈ રહ્યું છે। મને આશા છે કે ગુજરાતની અંદર જેટલી કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ જે કામગીરી કરે છે એને પણ આપણે વંદન કરીએ છીએ ને, એ સારું કામગીરી કરીએ,
પરંતુ એમને સપોર્ટ આપવા માટે ક્યાંય કચરું ના નાખીએ, સિવિલ હોસ્પિટલ કે દવાખાનાની અંદર આપણા જ પરિવારજનો જ્યારે દાખલ હોય ત્યારે ત્યાં ગંદકી ન કરી, વધેલું ખોરાક વગેરે ત્યાં ફેંકી ન દઈએ અને પાન માવો ગુટકા ખાનાર ધ્યાન ત્યાં પિચકારી મારે છે, આ પણ એક કુલક્ષણ કહેવાય કે અપલખણ કહેવાય કે જે કહીએ તે આ બધું જ બંધ કરીએ તો આ સ્વચ્છતા અભિયાનને એક આપણે સ્વીકાર્યું ગણાય. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પૂરા ભારતની અંદર સ્વચ્છતા અભિયાન જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારથી આજ સુધી એ ચાલી રહ્યું છે. એમાં આરોગ્ય ક્ષેત્રે સરકારમાં સૌથી મોટું આ નમો સ્વચ્છતા અભિયાન છે અને જે ખરેખર આવનારા સમયમાં દર્દીઓ માટે ખૂબ ફાયદારૂપ રહેશે. એટલા માટે એટલું ઇન્ફેક્શન ઓછું રહેશે, સ્વચ્છ વાતાવરણ રહેશે અને જલ્દીમાં જલ્દી એમને સારું થઈ જાય. આપણે આશા રાખીએ છીએ કે માત્ર હોસ્પિટલના કર્મચારી અને સફાઈ કર્મચારી સ્વચ્છતા રાખે એવું નહીં, પરંતુ પ્રત્યેક વ્યક્તિ આ સ્વચ્છતાનું અમલીકરણ કરે અને આવી હોસ્પિટલો જે આપણી હોસ્પિટલો છે 7 દિવસની અંદર દરેક ખૂણે ખૂણો સ્વચ્છ, દરેક ઇલેક્ટ્રિસિટી એકદમ ક્લીન ચાલતી હોય, બધા જ પંખાથી લઈને કુલર બધી જ બાબતો આ સ્વચ્છતા અભિયાનમાં ધ્યાન આપવામાં આવ્યું છે. તો હું અત્યારે આજે અમારી ટીમ આરોગ્ય, અમારા સચિવ અને કમિશનરથી લઈને ટીમ આરોગ્ય અને હોસ્પિટલ સુધીના તમામ ડોક્ટરો જે 3 મહિનાથી પ્લાનિંગ કર્યું છે, આ અભિયાન કરવા ખાતર અભિયાન નથી પણ એક સરસ શિસ્તબદ્ધ માળખા સાથેનું આ કાર્યક્રમ તૈયાર કર્યો છે. એ અમારી આરોગ્ય ટીમને આ કાર્યક્રમનો શ્રેય હું આપું છું અને આ જે વિચાર આપ્યો, અમને જે માર્ગદર્શન આપ્યું એ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે વંદન કરીએ છીએ, એટલા માટે જેમણે અમને પ્રોત્સાહિત કર્યા છે. આજે ડોક્ટર દિવસ છે તો ભારત, ગુજરાત અને વિશ્વના તમામ ડોક્ટરો જે પોતે સેવા કરી રહ્યા છે, આ સેવાને હું નમન કરું છું. ડોક્ટર દિવસની એમને શુભેચ્છા પાઠવું છું.